પાંડવોએ પોતાના જીવનમાં સત્યને ક્યારેય ચૂક્યું નહીં. એમના જીવનમાં કસોટી બહુ કસોટી થઈ, પણ પાંડવોએ ક્યારેય સત્ય ચૂક્યું નહીં. અને પાંડવો સત્ય ચૂક્યા નહીં એટલા માટે ઠાકોરજી અથથી ઇતિ સુધી પાંડવોની સાથે જ રહ્યા. જ્યારે તમે અસત્ય બોલો છો ત્યારે ઠાકોરજી તમારી પાસેથી જતા રહેશે, પણ તમે જ્યાં સુધી સત્યને વળગીને રહો છો ત્યાં સુધી મારો ઠાકોરજી પણ તમારી હારે ને હારે રહે છે. અને યાદ રાખજો, ગમે એટલી કસોટી થાય, સત્ય નહીં ચૂકો તો ઠાકોરજી બાજુમાં જ હશે. અને બાજુમાં હશે એટલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હશે, ગમે તેવી કઠિન કસોટી હશે, પણ મારો વાલો આપણને ઉગારી લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાંડવો ઉપર કઈ ઓછી કસોટી થઈ છે? બહુ પાંડવોને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. લાક્ષાગૃહની અંદર આગ લગાડવામાં આવી, ભીમને ઝેરના લાડવા ખવડાવવામાં આવ્યા, વનવાસ આપવામાં આવ્યો, એમાં છેલ્લે ગુપ્તવાસ. જો અમે તમને શોધી લીધા તો વળી પાછા તમારે વર્ષો સુધી વનવાસમાં જવું પડશે. અને ગુપ્ત વેશે પાંડવોએ, દ્રૌપદીએ બધાને રહેવાનું થયું. પણ બહુ કસોટી પડવા છતાં પાંડવોએ ભગવાનને છોડ્યા નહીં, સત્યને છોડ્યું નહીં. તો ભગવાન ડગલે ને પગલે પાંડવોની સાથે રહ્યા. આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે, સત્યને પકડી રાખજો, સત્યને વળગીને રહેજો. એ સત્ય તમને કસોટી થશે એટલે થોડું મનની અંદર ઉદ્વેગ જરૂર ઊભો કરી શકશે, પણ યાદ રાખજો, એ સત્ય એ તમને પરાજિત નહીં કરે, તમને હારવા નહીં દે. અંતે જીત તો સત્યની જ થશે.